નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ। તો મિત્રો 1 ફેબ્રુઆરી 2025ના રોજ જ્યારે કેન્દ્ર સરકારે વર્ષ 2025-26નું પૂર્ણ કદનું બજેટ નાણામંત્રી નિર્મલા સીતારામન દ્વારા જ્યારે બજેટમાં સંસદમાં રજૂ કરવામાં આવ્યું ત્યારે દેશભરના મહિલા અને બાળ વિકાસ વિભાગના નેજા હેઠળ ICDS પ્રોજેક્ટમાં કામ કરતા 24 લાખ કરતાં વધારે આંગણવાડી કર્મચારી કાર્યકર તેડાગર બહેનો માનદ વેતનમાં વધારાને લઈ અને રાહ જોઈ રહ્યા હતા। પરંતુ મિત્રો કેન્દ્ર સરકાર દ્વારા જ્યારે આ કર્મચારીઓની ફરીથી ઉપેક્ષા કરવામાં આવી અને કોઈ પણ જાતનો માનદ વેતનમાં વધારો જાહેર કરવામાં ન આવ્યો હતો, ત્યારબાદ મિત્રો અલગ અલગ રાજ્ય સરકારો દ્વારા જે બજેટ રજૂ થઈ રહ્યા છે તેમાં મિત્રો ગુજરાત સરકારનું પણ 20 ફેબ્રુઆરીના રોજ જે બજેટ રજૂ થયું તેમાં ગુજરાત સરકારના 1.6 લાખ જે કર્મચારીઓ છે તેમના માટે માનદ વેતનના વધારાને લઈ અને કોઈપણ જાતની જે છે તે મિત્રો જાહેરાત કરવામાં આવી ન હતી। પરંતુ આ તમામ અટકળો વચ્ચે મિત્રો આ રાજ્ય સરકાર દ્વારા પોતાના મહિલા અને બાળ વિકાસ વિભાગના નેજા હેઠળ રાજ્યના ICDS પ્રોજેક્ટમાં કામ કરતા 1 લાખ કરતાં વધારે આંગણવાડી કાર્યકર તેડાગર બહેનો અને મિની આંગણવાડી કર્મચારીઓના માનદ વેતનમાં 10% વધારો બજેટ બાદ જાહેર કરી દીધો છે। સાથે જ મિત્રો ગુજરાત સરકાર અને સુપ્રીમ કોર્ટના જે ચુકાદો છે તેના અંતર્ગત જે કર્મચારીઓ છે જે રિટાયરમેન્ટ સમયે જે ગ્રેજ્યુટીનો લાભ મળે છે તેનો પણ લાભ આપવાને લઈ અને સરકારે અતિ મહત્ત્વની જાહેરાત બજેટમાં કરી દીધી છે। તો જાણીએ વિડીયોમાં વિગતવાર કે કઈ રાજ્ય સરકાર દ્વારા ફેબ્રુઆરીમાં બજેટ દરમિયાન આંગણવાડી કર્મચારીઓના માનદ વેતનમાં 10% વધારો અને સાથે જ મિત્રો આંગણવાડી કર્મચારીઓને ગ્રેજ્યુટીનો લાભ જે છે તે લાગુ કરવાને લઈ અને મહત્ત્વની જાહેરાત કરાઈ। તો આજના વિડીયોમાં આના વિશે વિગતવાર જાણીએ। તો વિડીયોના અંત સુધી આપ બન્યા રહો અને જો ચેનલમાં આપ નવા હોય તો અમારી ચેનલને તમે લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરી બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવી ઓલ નોટિફિકેશન ઓન કરી લો, જેથી કરીને અમારી ચેનલ પર મૂકવામાં આવતા આવા આંગણવાડી માનદ વેતન વધારા, આંગણવાડી કર્મચારીઓને લગતા પડતર પ્રશ્નો વગેરેને લગતા ન્યૂઝ તમને અમારા ચેનલ પરથી સરળતાથી ઉપલબ્ધ થઈ જાય। તો મિત્રો આપ સૌ જાણો છો તે પ્રમાણે કેન્દ્ર સરકારે 1 ફેબ્રુઆરી બજેટ રજૂ કર્યું, ત્યારબાદ 15 ફેબ્રુઆરી બાદ અલગ અલગ રાજ્ય સરકારો પણ પોતાના બજેટ જે છે તે રજૂ કરવા જઈ રહ્યા છે। ત્યારે મિત્રો ગતરોજ ઘણા ખરા રાજ્યોએ બજેટ રજૂ કર્યા, જેમાં મિત્રો 2 રાજ્યો દ્વારા તાજેતરમાં જે છે તે મિત્રો પોતાના બજેટ રજૂ કરવામાં આવ્યા। તાજેતરમાં 2 રાજ્યોએ પોતાનું બજેટ રજૂ કર્યું છે, જેમાં એક રાજ્યએ બાળ વિકાસ વિભાગના નેજા હેઠળ કામ કરતા આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનો માટે માનદ વેતનમાં વધારો અને ગ્રેજ્યુટી લાગુ કરી દીધી છે, જ્યારે બીજા રાજ્યમાં આંગણવાડી કર્મચારીઓને ખાલી હાથે સંતોષ માનવો પડ્યો છે। હવે જો આપણે પહેલાં રાજસ્થાનની વાત કરીએ તો રાજસ્થાનની ભજનલાલ શર્મા સરકાર દ્વારા તેના બજેટમાં તમામ કર્મચારીઓના માનદ વેતનમાં, જેમાં મિત્રો આંગણવાડી કર્મચારીઓ, મિની આંગણવાડી કર્મચારી, આંગણવાડી કાર્યકર, સહાયક બહેનો, આશા વર્કર બહેનો, સહયોગીઓ, મા બાળી કાર્યકર, મધ્યાહન ભોજન રસોઈયા કમ હેલ્પર, લંગરી, હોમગાર્ડ, રેક્સકો અને ચાઇલ્ડ કેર હોમ વર્કર વગેરેના માનદ વેતનમાં 10%નો વધારોનો પ્રસ્તાવ મૂકી દીધો છે। એટલે કે બજેટમાં મિત્રો રાજ્ય સરકારના તમામ વિભાગોમાં જે માનદ વેતનમાં કામ કરતા હોય તેવા તમામ જે કર્મચારીઓ છે, જેમાં આશા વર્કર, આંગણવાડી કર્મચારી, મધ્યાહન ભોજન કર્મચારીઓ, હોમગાર્ડ, ચાઇલ્ડ કેર હોમ વર્કર્સ તેમજ મિત્રો વગેરે લંગરી, મા બાળી કાર્યક્રમ વગેરે જેવા તમામ જે કર્મચારીઓ છે તેમના માનદ વેતનમાં 10%ના વેતન વધારાની જે છે તે મિત્રો બજેટમાં રજૂઆત કરીને પ્રસ્તાવ મૂકવામાં આવે છે। હવે આ પ્રસ્તાવ મિત્રો આગામી સમયમાં રાજ્ય સરકારની એટલે કે મુખ્યમંત્રી શ્રી ભજનલાલ શર્માની અધ્યક્ષતામાં મળનારી કેબિનેટ બેઠકમાં જ્યારે તેની મંજૂરી મળી જશે ત્યારબાદ તે નાણાં વિભાગને સુપ્રત કરી અને મિત્રો આ તમામ કર્મચારીઓના પગાર 1 એપ્રિલ 2025થી જે છે તે 10% વધારો કરી દેવામાં આવશે। આ ઉપરાંત ગ્રામ પ્રતિહારી, રસોઈયા વગેરે જેવા અંશકાલીન કર્મચારીઓ અને એજન્સી દ્વારા નિયુક્ત કરાયેલા કરારબદ્ધ કર્મચારીઓના મહેનતાણામાં પણ વધારો કરવાનો પણ પ્રસ્તાવ છે। આ સાથે બજેટ દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે રાજ્યના આંગણવાડી કેન્દ્રો પર મુખ્યમંત્રી પોષણ કીટ યોજના લાગુ કરવામાં આવશે, જેથી સગર્ભા મહિલાઓને છેલ્લા 5 મહિનાથી સ્વસ્થ બાળકના જન્મ માટે વધારાનું પોષણ મળી રહે। સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલા આ બજેટથી રાજ્યની લગભગ 2,35,000 મહિલાઓને લાભ મળશે અને સરકાર દ્વારા લગભગ 25 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવશે। આ વર્ષે મુખ્યમંત્રી અમૃત આહાર યોજના દ્વારા આંગણવાડીમાં આવતા 3 થી 6 વર્ષના બાળકોને વધારાના પોષણ માટે અઠવાડિયામાં 3 દિવસ દૂધ આપવાની વ્યવસ્થા કરવામાં આવી છે અને આવતા વર્ષથી આ યોજના હેઠળ એવી જાહેરાત કરવામાં આવી છે કે આંગણવાડી કેન્દ્રો પર અઠવાડિયામાં 5 દિવસ દૂધ ઉપલબ્ધ કરવામાં આવશે, જેનાથી સરકાર પર 200 કરોડ રૂપિયાથી વધુનો બોજ પડશે। રાજ્ય સરકારે આગામી વર્ષમાં આંગણવાડી કાર્યકર, મિની આંગણવાડી કાર્યકર અને સહાયક, આશા વર્કર, સહાયક, મા બાળી કાર્યકર વગેરે જેવા તમામ માનદ વેતન કર્મચારીઓના માનદ વેતનમાં 10%નો વધારો કરવાની અને તેમની નિવૃત્તિ પર એકમ રકમ એટલે કે ગ્રેજ્યુટી આપવાની જોગવાઈ જે છે તે બજેટમાં કરી દેવામાં આવી છે। આગામી 1 એપ્રિલ 2025થી રાજ્ય સરકારના 2,35,000 જેટલા આંગણવાડી કર્મચારીઓને આ બંને માનદ વેતનમાં 10%નો વધારો અને ગ્રેજ્યુટીના લાભો મળતા થઈ જશે। જ્યારે ઉત્તર પ્રદેશના આંગણવાડી કાર્યકરો સૌથી વધુ નિરાશ થયા છે। યોગી આદિત્યનાથ સરકાર દ્વારા વર્ષ 2025-26ના બજેટમાં આંગણવાડી માટે કોઈ માનદ વેતનમાં વધારો કે ગ્રેજ્યુટીનો સમાવેશ કરવામાં નથી આવ્યો। યોગી સરકારે બજેટમાં મહિલા અને બાળ વિકાસ વિભાગ માટે
971 કરોડનું બજેટ બહાર પાડ્યું છે. આ બજેટમાં આંગણવાડી કાર્યકરોને આગામી વર્ષમાં તેમના માનદ વેતન યોગદાનની રકમ અને પ્રોત્સાહન રકમ આપવાની જોગવાઈ કરવામાં આવી છે. આમ મિત્રો, તાજેતરમાં જે રાજ્ય સરકારો બજેટ રજૂ કરી રહ્યા છે તેમાં રાજસ્થાન સરકાર દ્વારા આંગણવાડી કર્મચારીઓને ખૂબ મોટી ભેટ અપાઈ છે, જેમણે સુપ્રીમ કોર્ટના ચુકાદાના આધીન હવે આંગણવાડી કર્મચારીઓને નિવૃત્તિ સમયે એકમ રકમ સ્વરૂપે ગ્રેજ્યુટી મળશે અને જે આંગણવાડી કર્મચારી કાર્યકર તેડાગર બહેનો છે તેમજ વિવિધ વિભાગોમાં જે માનદ વેતન કાર્યકરો છે તેમને 10% વેતનનો લાભ આપવાનો જાહેરાત કરી છે. મિત્રો, જોવાનું એ રહેશે કે અન્ય રાજ્ય સરકારો પણ રાજસ્થાન સરકારથી પ્રેરાઈ અને ક્યારે પોતાના આ કર્મનિષ્ઠ કર્મચારીઓ માટે માનદ વેતનમાં વધારો જાહેર કરે છે એ તો સમય જ બતાવશે. જોવાનું એ રહેશે કે ગુજરાત સરકાર આગામી આ બજેટ સત્ર જે 31 માર્ચ સુધી ચાલવાનું છે ત્યાં સુધીમાં મહિલા અને બાળ વિકાસ વિભાગના પ્રશ્નોત્તરીમાં આ બજેટને લઈ અને પગાર વધારાને લઈને ચર્ચા કરે છે કે નહીં એ તો સમય જ બતાવશે. જય હિન્દ, અસ્તુ.